હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સાદા કાળ અને ચાલુ કાળનો અભ્યાસ કર્યો છે. તો હવે આપણે ત્રીજો પ્રકાર એટલે કે પૂર્ણ કાળનો અભ્યાસ કરીશું. આપણે સૌ પ્રથમ જોઈએ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે શું? પૂર્ણ શબ્દ જ દર્શાવે છે કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે, જે આપણે કામ કરવાનું હતું તે પૂરું થઈ ગયું છે, પરંતુ સાથે વર્તમાન કાળ છે એટલે કે વર્તમાનમાં કોઈ એવી ક્રિયા કે જે પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર હજી ચાલુ છે. તમે બપોરે 12 વાગે જમી લ્યો અને તમને 1 વાગે કોઈ પૂછે કે તમે જમી લીધું, તો તમે કહેશો હા જમી લીધું. તો એ ક્રિયા કેવી કહેવાય? પૂર્ણ વર્તમાન કાળની. શું કામ? તો કે તમે જમવાની ક્રિયા પૂરી કરી લીધી, તમે જમી લીધું, હવે તમે 1 કલાકમાં પાછું જમશો નહીં, પરંતુ તેની અસર ચાલુ છે. અને અસર શું છે કે તમારું પેટ હજી ભરેલું છે, એટલે તમને પાછું જમવાનું મન થશે નહીં. તો આ કેવી ક્રિયા કહેવાય? પૂર્ણ વર્તમાન કાળની. પૂર્ણ વર્તમાન કાળમાં એવી ક્રિયાઓ દર્શાવવામાં આવે છે કે જે પૂરી થઈ ગઈ છે, પરંતુ હજી નજીકના ભવિષ્યમાં જ પૂરી થઈ છે, થોડી વાર પહેલાં જ પૂરી થઈ છે અને તેની અસર હજી ચાલુ છે. જો તમે પ્રવાસમાં ગયા હોવ અને તમે સવારે 8 વાગે આવો પ્રવાસમાંથી, તો તમને 9 વાગે કોઈ પૂછે કે તમે પ્રવાસમાંથી આવતા રહ્યા, તમે ટૂરમાંથી આવતા રહ્યા, તો તમે શું કહેશો? હા બસ હજી હમણાં જ આવ્યો કે હમણાં જ આવી. તો એ કયો કાળ દર્શાવે? પૂર્ણ વર્તમાન કાળ. ક્રિયા ભલે પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર ચાલુ છે. તમે પ્રવાસમાંથી આવ્યા છો તો એની અસર ચાલુ છે, તમને થાકોડો હશે, તમારો માલ સામાન હજી પડ્યો હશે અને તમને કોઈ જોઈને પણ એવો અંદાજ આવી જાય કે આ માણસ ક્યાંકથી ફરીને આવ્યું છે અથવા તો થોડુંક થાકેલું છે. આવી ક્રિયાઓ કયા કાળમાં આવે? પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળને ઇંગ્લિશમાં શું કહેવાય? ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો તેની વ્યાખ્યામાં શું લખી શકીએ કે કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ છે અને તેની અસર હજી ચાલુ છે. તે દર્શાવવા માટે. એટલે કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે તો તે ભૂતકાળમાં આવે. તમને એવો પ્રશ્ન તો થશે કે ક્રિયા પૂરી થઈ ગઈ તો ભૂતકાળમાં ના આવે? હા, ભૂતકાળમાં આવે. તે ક્રિયા પૂરી થઈ ગઈ તે ભૂતકાળમાં આવે, પરંતુ તેની અસર ચાલુ હોવાથી તે પૂર્ણ વર્તમાન કાળમાં ગણાય છે. બીજા બધા કાળમાં કાળદર્શક શબ્દો હતા કે જે તમે વાક્યમાં જોવો તો તમને આઈડિયા આવી જાય કે આ કાળ હશે અથવા તો આ વાક્ય આ કાળનું છે. તેવી જ રીતે પૂર્ણ વર્તમાન કાળમાં પણ કેટલાક શબ્દો છે કે જેના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. તો તેવા શબ્દો છે એવર, ઓલરેડી, નેવર, જસ્ટ, યેટ, બિફોર, સિન્સ વગેરે. આ પૈકી કોઈ પણ શબ્દ જો વાક્યમાં આવે તો તે વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું ગણાય છે. હવે બીજા કાળમાં પણ તમે સહાયકારક ક્રિયાપદો જોયા હતા, જેવા કે ડુ, ડઝ, ડીડ, વોઝ, વેર, એમિઝાર, શેલ, વિલ. તેવી જ રીતે પૂર્ણ વર્તમાન કાળમાં પણ 2 સહાયકારક ક્રિયાપદ તરીકે શબ્દો લેવામાં આવે છે અને આ 2 સહાયકારક ક્રિયાપદો છે હેવ અને હેઝ. હવે તમને પ્રશ્ન થશે કે હેવ અને હેઝ છે તો તે કોની સાથે વાપરવું? તો હેવ છે તે બહુવચન નામો સાથે વપરાય અને હેઝ છે તે એકવચન નામ સાથે વપરાય. બહુવચન નામો કયા? તો કે વી, યુ, ધે વગેરે. અને એકવચન નામ એટલે હી, શી, ઇટ વગેરે. પરંતુ આમાં એક અપવાદ છે કે આઈ છે કરતા આઈ, તેની સાથે પણ હેવ ક્રિયાપદ જ વપરાય છે. કારણ કે હેવ છે તે આમ તો બહુવચન નામ જોડે જ વપરાય છે, પરંતુ આઈ એક એવો કર્તા છે કે જે હેઝને બદલે હેવનું રૂપ લે છે. અને આ કાળમાં પૂર્ણ વર્તમાન કાળમાં પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને કહેવામાં આવે છે V3, વર્બ 3 વપરાય છે, એટલે કે ભૂતકૃદનનું રૂપ વપરાય છે. અને ભૂતકૃદનને ઇંગ્લિશમાં કહેવાય છે પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કે બધા પૂર્ણ કાળ, વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, તેમાં ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? ત્રીજું, એટલે કે V3. હવે આપણે આ કાળના વિધાન વાક્યો જોઈએ. તો આઈ હેવ રીડ a book already or just.
એટલે કે મેં આ બુક હજી હમણાં જ વાંચી છે, વાંચી લીધી છે, પરંતુ તે બુકમાં શું હતું તે મને યાદ છે, એટલે એ કયા કાળમાં આવે? પૂર્ણ વર્તમાન કાળમાં. પછી બીજું વાક્ય જોઈએ તો he has bought this bike just now. એટલે કે તેણે આ બાઇક છે તે હમણાં જ ખરીદી છે, બાઇક ખરીદી લીધી, ક્રિયા પૂરી થઈ ગઈ, પરંતુ તેની પાસે તે બાઇક હોવાથી તે કયા કાળમાં ગણાય? પૂર્ણ વર્તમાન કાળમાં. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો બીજા કાળની જેમ સહાયકારક ક્રિયાપદ હોય તે વાક્યની શરૂઆતમાં આવી જાય અને જે કરતા હોય તે સહાયકારક ક્રિયાપદ પછી જાય અને પછીનું આખું વાક્ય એમને. તો હેવ આઈ રેડ અ બુક જસ્ટ, એટલે કે શું મેં આ પુસ્તક હજી હમણાં જ વાંચ્યું છે? પ્રશ્ન કરે છે. હવે બીજા વાક્યનું પણ એવી રીતે કે હેઝ હી બોટ ધીસ બાઇક જસ્ટ નાઉ, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે શું તેણે આ બાઇક છે તે હમણાં જ ખરીદી છે? હવે એવી રીતે નકાર વાક્યમાં આપણે બીજા અન્ય કાળમાં કર્યું તેવી જ રીતે કે વિધાન વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાથી તે વાક્ય કેવું બની જાય છે? નકાર. તો આ વાક્યમાં આપણે નોટ મૂકીએ તો આઈ હેવ નોટ રીડ અ બુક જસ્ટ, પાછળ ફૂલ સ્ટોપ, એટલે કે મેં હમણાં આ બુક વાંચી નથી. અને બીજા વાક્યમાં પણ એવી જ રીતે હી હેઝ નોટ બોટ ધીસ બાઇક જસ્ટ નાઉ, એટલે કે તેણે હજી આ બાઇક હમણાં ખરીદી નથી. તો પૂર્ણ વર્તમાન કાળમાં શું ધ્યાન રાખવાનું કે હેવ અથવા તો હેઝ, હેઝ અથવા તો હેવનું રૂપ હોય અને સાથે શું હોય? ક્રિયાપદનું ત્રીજું રૂપ, એટલે કે V3. એટલે કે જો ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો તે પૂર્ણકાળ ગણાય. પછી પૂર્ણકાળમાં તે વર્તમાનકાળ પણ હોઈ શકે, ભૂતકાળ પણ હોઈ શકે અને ભવિષ્યકાળ પણ હોઈ શકે. હવે પૂર્ણ વર્તમાનકાળ પછી આપણે હવે જોશું પૂર્ણ ભૂતકાળ. હવે આપણે જોશું પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળને ઇંગ્લિશમાં કહેવાય ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જોયું કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ અને તેની અસર હજી ચાલુ છે તેવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. તો તમે પૂર્ણ ભૂતકાળ વિશે શું અંદાજો લગાડશો? પૂર્ણ ભૂતકાળ કેવી ક્રિયાઓ માટે વપરાય? તો ભૂતકાળ એટલે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ અને પૂર્ણ ભૂતકાળ એટલે કોઈ ક્રિયા સાવ પૂરી થઈ ગઈ. પૂર્ણ વર્તમાન કાળમાં તે ક્રિયાની અસર હજી ચાલુ છે, પરંતુ પૂર્ણ ભૂતકાળમાં બે ક્રિયાઓ ચાલુ થઈ હોય અને તેમાંથી એક પણ ક્રિયાની અસર ચાલુ ન હોય, એટલે કે તે ક્રિયાનું અત્યારે કાંઈ પણ અસ્તિત્વ હોય નહીં. હવે તમે ગયા વર્ષે પ્રવાસમાં ગયા હોવ તો તેની અસર અત્યારે શું હોઈ શકે? તમારા મન મગજ ઉપર ખાલી યાદ હોઈ શકે, બાકી કાંઈ તેની અસર હોય નહીં. તો તેને કેવી ક્રિયા કહેવાય? પૂર્ણ ભૂતકાળની. તો આપણે વ્યાખ્યામાં લખી શકીએ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી તે દર્શાવવા માટે
તે દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ ભૂતકાળ. એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ. તમે એમ કહો કે ગયા વર્ષે હું પ્રવાસમાં ગયો હતો અથવા તો ગઈ હતી, તો તે કેવી ક્રિયા કહેવાય? પૂર્ણ ભૂતકાળ. કેમ કે ભૂતકાળ તો છે પરંતુ બહુ જૂનો ભૂતકાળ છે, એટલે કે બહુ જૂનો ભૂતકાળ દર્શાવવા માટે. જૂનો ભૂતકાળ દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ ભૂતકાળ. હવે બીજા કાળમાં તમે શબ્દો જોયા કે જેના ઉપરથી તમને અંદાજો આવી જાય કે આ કાળનું જ આ વાક્ય છે. તો તેવી જ રીતે પૂર્ણ ભૂતકાળને ઓળખવા માટે પણ શબ્દો છે. તે માત્ર બે જ છે. કયા? એક બિફોર અને બીજું છે આફ્ટર. એટલે કે બિફોર અથવા તો આફ્ટર તમે કોઈ પણ વાક્યમાં જુઓ તો તે કયા કાળનું વાક્ય હશે? પૂર્ણ ભૂતકાળનું. પૂર્ણ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે માત્ર એક જ શબ્દ છે અને તે છે હેડ. એટલે કે કોઈ પણ કરતા હોય તો એક જ રૂપ યાદ રાખવાનું રી, તેની સાથે શું આવશે? હેડ. હવે આપણે તેના વિધાન વાક્યો જોઈએ. આઈ હેડ caught the ball. એટલે કે મેં આ દડો કેચી લીધો. જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે તેણે દડો કેચી હતો, તે દર્શાવવા માટે શું વપરાય? પૂર્ણ ભૂતકાળ. બીજું વાક્ય જોઈએ તો વી હેડ પ્લેડ ક્રિકેટ ઇન 2010. અત્યારે 2021 ચાલે છે અને હવે આપણે કહીએ કે અમે 2010માં ક્રિકેટ રમ્યા હતા, તો તે બહુ જૂની વાત થઈ ગઈ, 10-11 વર્ષ પહેલાં. તો તે કયા કાળમાં દર્શાવાય? પૂર્ણ ભૂતકાળમાં. હવે બીજા કાળની જેમ જ જો તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો તેનું સહાયકારક ક્રિયાપદ તે કયું છે? હેડ. તેને ક્યાં લઈ લેવાનું? વાક્યની શરૂઆતમાં. તો હેડ આઈ કોટ ધ બોલ. એટલે કે શું મેં દડો કેચ્યો? પ્રશ્ન પૂછે છે. હવે બીજા વાક્યમાં પણ તેવી જ રીતે સહાયકારક ક્રિયાપદને ક્યાં લઈ લેવાનું? વાક્યની શરૂઆતમાં. હેડ વી પ્લેડ ક્રિકેટ ઇન 2010. એટલે કે શું અમે 2010ની સાલમાં 2010ના વર્ષમાં ક્રિકેટ રમ્યા હતા? અને હવે નકાર વાક્યનો નિયમ, જેવી રીતે આપણે આગળના કાળમાં કર્યું કે સહાયકારક ક્રિયાપદ પછી શું મૂકવાનું? નોટ. અને આમાં સહાયકારક ક્રિયાપદ શું છે? હેડ. તો આઈ હેડ. નકાર વાક્ય બનાવવા માટે નોટ. આઈ હેડ નોટ કોટ. ક્રિયાપદનું ત્રીજું રૂપ તે જ રહેશે, ધ બોલ. એટલે કે મેં દડો કેચ્યો નહોતો. અને બીજા વાક્યમાં વી હેડ નોટ પ્લેડ ક્રિકેટ ઇન 2010. એટલે કે અમે 2010ના યરમાં ક્રિકેટ રમ્યા નહોતા. હવે આ વાક્યોમાં આ કાળમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પૂર્ણ કાળમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે, એટલે કે V3, અને તે તેમ જ રહે છે. જ્યારે આપણે જોઈએ તો સાદા વર્તમાન કાળમાં કે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ આવે તો ક્રિયાપદનું કેવું રૂપ થઈ જાય? મૂળ રૂપ, એટલે કે V1 પ્રથમ રૂપ થઈ જાય. જ્યારે પૂર્ણ કાળમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ જ વપરાય છે. બધા કાળમાં, બધા પૂર્ણ કાળમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે. હવે પૂર્ણ ભૂતકાળ પછી આપણે જોશું પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ છે તે જ વર્તમાન કાળ અને ભૂતકાળ જેવો જ છે. એટલે કે પૂર્ણ ભવિષ્યકાળમાં શું દર્શાવાય? તો પહેલાં આપણે વિચારીએ કે પૂર્ણ એટલે જે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તે દર્શાવવા માટે, અને ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં. તો હવે આપણે આ બેયનું મર્જ કરીને, કનેક્શન કરીને શું વિચારી શકીએ કે પૂર્ણ ભવિષ્યકાળમાં એવું હોતું હશે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. આ તમારું અનુમાન સાચું છે કે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવું આપણે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. મેં તમને આગળ ભવિષ્યકાળ વખતે કીધું હતું
કે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા નિશ્ચિત હોતી નથી, તેના વિશે ખાલી આપણે અનુમાન લગાડી શકીએ કે આમ બનશે, આમ બન્યું હશે અથવા તો આમ બની શકશે. અત્યારે તમે વરસાદની સિઝન ચાલે છે તો તમે વિચારી શકો કે જુલાઈ મહિનામાં વરસાદ પડી જશે, ખેતરોમાં અનાજ વવાઈ શકશે અથવા તો પાક વવાઈ શકશે, એવું તમે અનુમાન કરી શકો. બાકી તમે ચોક્કસ કહી શકો નહીં કે આમ થઈ જ જશે. એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તે દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ ભવિષ્યકાળ. અને પૂર્ણ ભવિષ્યકાળને ઇંગ્લિશમાં કહેવાય ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અને તેની વ્યાખ્યામાં આપણે લખી શકીએ કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તે દર્શાવવા માટે. પૂર્ણ ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. અન્ય કાળની જેમ પૂર્ણ ભવિષ્યકાળમાં પણ કાળદર્શક શબ્દો છે બાય, ધીસ ટાઈમ, બાય ટુમોરો વગેરે. એટલે કે જો આ બે જ શબ્દો છે મોસ્ટ ઓફ, પણ અહીંયા ટુમોરો પછી કોઈ પણ શબ્દ આવે કે બાય યર, બાય દિવાળી, બાય મંથ જેવા કોઈ પણ શબ્દો આવે તો તે પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવશે. અને તેમાં પણ સહાયકારક ક્રિયાપદ બે છે, એક વિલ હેવ અને બીજું છે શેલ હેવ. એટલે કે વિલ હેવ અને શેલ હેવ સહાયકારક ક્રિયાપદ તરીકે બે ક્રિયાપદ વિલ હેવ અને શેલ હેવ. હવે આના પરથી આપણે વાક્ય બનાવીએ તો વિધાન વાક્યમાં તમે સાદા ભવિષ્યકાળમાં જોયું તો એવી જ રીતે વિલ હેવ છે તે કોની સાથે વપરાય? આઈ અને વી સિવાય. આઈ અને વી સિવાય કોઈ પણ કરતા હોય તો તેની સાથે શું આવે? વિલ હેવ. અને શેલ હેવ કોની સાથે આવે? આઈ અને વી સાથે. જો વાક્યમાં આઈ અથવા વી હોય તો શેલ હેવ આવે, અને જો વિલ હેવ હોય તો બીજા અન્ય કોઈ પણ કરતા તમે લઈ શકો. તો આપણે પહેલા આઈ સાથે બનાવીએ તો આઈ શેલ હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આઈ શેલ હેવ ટેકન ટી બાય ધીસ ટાઈમ. એટલે કે ભવિષ્યમાં આવતા સમયમાં આ સમયે મેં ચા પી લીધી હશે. ભવિષ્યમાં મેં ચા પી લીધી હશે, ભવિષ્યમાં મેં ક્રિયા પૂરી કરી લીધી હશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. હવે બીજા કર્તા સાથે વાક્ય બનાવીએ તો શી વિલ હેવ પ્રિપેર્ડ બ્રેકફાસ્ટ બાય મોર્નિંગ. એટલે કે તેણીએ કાલે સવારે આ સમયે બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો બનાવી લીધો હશે. હવે પ્રશ્નાર્થ બનાવવા માટે બીજા કાળમાં જોયું એવી જ રીતે સહાયકારક ક્રિયાપદ ક્યાં લઈ લેવાનું? વાક્યની શરૂઆતમાં. તો શેલ આઈ હેવ ટેકન ટી બાય ધીસ ટાઈમ. અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે મેં આ સમયે કાલે ચા પી લીધી હશે. અને બીજા વાક્યમાં પણ તેવી જ રીતે વિલ શી હેવ પ્રિપેર્ડ બ્રેકફાસ્ટ બાય મોર્નિંગ. હવે પૂર્ણ ભવિષ્યકાળમાં પ્રશ્ન પૂછે છે કે શું તેણીએ આ સમયે નાસ્તો બનાવી લીધો હશે? હવે નકાર વાક્યમાં આપણે બીજા કાળમાં કર્યું તેવી જ રીતે કે સહાયકાર ક્રિયાપદ પછી શું મૂકવાનું? નોટ. તો આઈ શેલ હેવ નોટ ટેકન ટી બાય ધીસ ટાઈમ. એટલે કે મેં ચા પી લીધી હશે નહીં. અને બીજા વાક્યમાં શી વિલ હેવ નોટ પ્રિપેર્ડ
બ્રેકફાસ્ટ બાય મોર્નિંગ, એટલે કે તેણીએ સવાર સુધીમાં નાસ્તો બનાવ્યો હશે નહીં. હવે એક ધ્યાન રાખજો કે જો તમે પ્રશ્ન જ બનાવો તો માત્ર શેલ કે વિલ જ આગળ આવે, હેવ તેની જગ્યાએ જ રહે. પરંતુ નકાર વાક્ય બનાવતા હો તો શેલ કે વિલ હેવ જેની પાછળ હોય ત્યાં નોટ મૂકવામાં આવે છે. શેલ પછી નોટ નહીં મૂકવાનું, શેલ હેવ પછી નોટ મૂકવાનું. આશા રાખું છું કે તમને પૂર્ણ 3 કાર્ડ સમજાઈ ગયા હશે.